જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? બધાય મજામાં આવીશું. જો આજે છે ને ભેળ બનાવવાની છે ને, એટલે ખજૂર ને આંબલી ને ગોળ ને બધું પલાળ્યું છે. એની ચટણી બનાવવાની છે, સિંગ તરવી છે, બટેકાની સલી તરવી છે, મમરા પછી વઘારીશ, તેલ મીઠું છે, હલો ચવાણું બનાવવું છે, ચેવડોય બનાવવો છે અને ભેળે બનાવવાની છે. એટલે જો પાણી કરી લીધું છે, હવે તરી લઉં સિંગ. આજે ભેળ બનાવવાનો પ્રોગ્રામ કરી લીધો છે. ચાલો મિત્ર, જો આંબલીની ચટણી બનાવું છું. ગોળ આંબલીની ચટણી બનાવવાની છે, ભેળ બનાવવાની છે ને, એટલે જો ઉકળે છે રે. હું આવી રીતના બનાવું છું ઉકાળીને. તમે કેવી રીતના બનાવો છો તે તમે મને જણાવજો. આજે ભેળ બનાવવાની છે ને, એટલે છે ને મમરાની તો બધું વઘારી લીધું છે. હવે ચટણી બનાવીને ઠંડી થઈ જાય ફ્રીજમાં રાખી દઉં. ભેળ બનાવવાની છે. બટેકા બાફવા મૂકી દીધા છે, તેલ નાખ્યું, રાઈ નાખી દીધું છે. મમરા હે ને એમ વધારીએ રાઈ નાખીને નાખી દઈશ. મમરા જમી એમાં કરી લીધા છે. અને ભેળ બનાવવાની બધી તૈયારી છે. ડુંગળી મોરવાની છે, ટમેટા મોરવાના, કાચી કેરી ના લીલા ધાણા અને મમરા છે. મમરા છે ને પેલા વઘારી દઈશ. બટેકા પકાવી ચાટણી તો બનાવી દીધી. કરી લીધી છે બધી તૈયાર. ભેળ બનાવી લઉં. જેમનો બનાવ્યો છે એ છે, તીખી ચટણી છે, આ મીઠી ચટણી છે, કાચી કેરી મોરી લીધું છે, બટેકા બાફ્યા છે. હાલો ભેળ ખાવા. ભેળનો પ્રોગ્રામ કરી લીધો છે. સ્પ્રાઈસ છે,